જમ્મુ કાશ્મીર માટે આગામી 4 દિવસ ખૂબ જ ભારે રહેવાના છે। હવામાન વિભાગે વાદળ ફાટવા, ભારે વરસાદ અને ભૂસ્ખલનની ચેતવણી જારી કરી છે। આ પછી વહીવટતંત્ર સતર્ક થઈ ગયું છે, કોઈપણ કટોકટીનો સામનો કરવા માટે તૈયાર છે। કિશ્તવાડમાં ભારે વિનાશ બાદ ફરી એકવાર જમ્મુ કાશ્મીરમાં વાદળ ફાટવાનો ભય છે। હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી 4 દિવસ દરમિયાન જમ્મુ કાશ્મીરના ઊંચાઈવાળા વિસ્તારોમાં ભારે વરસાદ, વાદળ ફાટવા, અચાનક પૂર અને ભૂસ્ખલનની શક્યતા છે। હવામાન વિભાગે આ સંદર્ભમાં ચેતવણી જારી કરી છે। તે જ સમયે વહીવટતંત્ર દ્વારા આ સંદર્ભમાં એક એડવાઇઝરી પણ આપવામાં આવી છે। જમ્મુ, રામબન અને કિશ્તવાડના ડેપ્યુટી કમિશનરોએ સાવચેતીના પગલાં તરીકે અલગ ચેતવણી જારી કરી છે, જેમાં લોકોને નાળા, નદી કિનારા, પૂર ઝોન અથવા પાણી ભરાયેલા વિસ્તારોની નજીક જવાનું ટાળવા, કટોકટી પુરવઠો તૈયાર રાખવા અને સત્તાવાર હવામાન સલાહથી વાકેફ રહેવાનું કહેવામાં આવ્યું છે। તો વધુ માહિતી મેળવવા માટે ચેનલ સાથે જોડાયેલા રહો। વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો, ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઇબ કરી દેજો।